અમદાવાદથી સમાચાર, જ્યાં ખાડિયા પોલીસ ચોકી પાસે આગનો બનાવ બન્યો છે। પોલીસે ડિટેન કરેલા વાહનોમાં એકાએક આગ લાગી હતી। ફાયર વિભાગે જોકે આગ પર કાબુ મેળવ્યો। 50થી વધુ વાહનોમાં એક સાથે અહીં આગ લાગી હતી। પાર્કિંગમાં પડેલા વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી। અમદાવાદમાં ખાડિયા પોલીસ કટમાં એક મિનિટ અમદાવાદમાં ખાડિયા પોલીસ ચોકી નજીક ડિટેન કરેલા વાહનોમાં અચાનક આગ લાગી ગઈ હતી। શુક્રવારના બપોરે આ આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। અંદાજે 50થી પણ વધુ વાહનો છે જે આગની અંદર ભભૂકી ઉઠ્યા હતા। ખાસ તો આરોપીઓના તેમજ તમામ ગુનેગારોના ગુનામાં વપરાયેલા ડિટેન કરેલા તમામ વાહનો છે જે આ પોલીસ ચોકીની નજીક પાર્ક કરાયેલા હતા અને તે પાર્ક થયેલા વાહનોમાં આગ લાગી ગઈ હતી, જેને ઉપર હાલ ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। અચાનક ભભૂકી ગયેલી આગના જે દ્રશ્યો છે તેનાથી આસપાસના લોકોએ પણ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અત્યારે આ આગ ઉપર કાબુ મેળવવાનું કામ ચાલી રહ્યું છે। પરંતુ અંદાજે 50થી વધુ આ તમામ વાહનો હતા કે જેમાં આગ લાગી હતી અને હવે આગ બુઝાવવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। વિશે અમને કંટ્રોલ રૂમથી કોલ મળેલો કે ભાઈ આ રીતે ખાડિયા પોલીસ સ્ટેશનની અંદર ડિટેલ કરેલા વાહનની અંદર આગ લાગેલી છે। તે સાથે અમે એક મિની ફાઇટર ગજરાજ સાથે 10 ફાયરમેન સાથે અહીંયા આવી પહોંચેલા। પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધેલી છે। હજુ ચોક્કસ કારણ જાણવા નથી મળી શેના લીધે લાગી।